औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। માહે રમઝાનુલ મુબારકના આખરી દિવસો છે. ઈદ બિલકુલ નજદીક આવી ગઈ છે. આજે આપણા દર્સનો સબ્જેક્ટ છે ઈદ. આમાં આપણે ઇન્શાલ્લાહ અગાઉના નબીઓની ઉમ્મતના લોકો ક્યારે ઈદ મનાવતા હતા, ઈદનો અર્થ શું થાય છે, શું ઈદ વિશે કુરાનમાં કોઈ જિક્ર છે વગેરે ઇન્શાલ્લાહ આ દર્સમાં જાણશું. દરેક કોમ અને સમાજમાં કોઈને કોઈ ખુશીનો દિવસ એવો હોય છે જેમાં તેના માનવાવાળાઓ એ દિવસે ખુશી મનાવે છે. હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ જે દિવસે આગમાંથી સલામત રીતે બહાર આવી ગયા તે દિવસ તેમના માનનારાઓ માટે ઈદનો દિવસ હતો. હઝરત યુનુસ અલૈહિસ્સલામ જે દિવસે માછલીના પેટમાંથી બહાર આવ્યા તે દિવસે તેમના માનવાવાળાઓ ઈદ તરીકે ખુશી મનાવતા હતા. જે દિવસે હઝરત ઈસા અલૈહિસ્સલામની ઉમ્મતને માયદા એટલે કે ખાસ પ્રકારનું ખાણું મળ્યું, ખોરાક મળ્યો, તે દિવસ તેઓના માનવાળાઓ માટે ઈદનો દિવસ હતો. આ થઈ અગાઉના અમુક નબીઓની ઉમ્મત ક્યારે ઈદ મનાવતા હતા. હવે જોઈએ કે ઈદ શું છે. ઈદ શબ્દનો અર્થ શું? ઈદ શબ્દના અલગ અલગ અર્થ બયાન કરવામાં આવ્યા છે, જુદા જુદા અર્થ બયાન કરવામાં આવ્યા છે. જેમ કે ઈદ એટલે ગમ, ઉદાસી અને બીમારીથી મુક્તિનો દિવસ. ઈદ એટલે કોમના એકઠા થવાનો દિવસ. ઈદ એટલે ખુશીઓ પાછી આવી જવાનો દિવસ. કુરાને મજીદમાં ઈદ શબ્દ એક વખત આવ્યો છે. કુરાનમાં ઈદ શબ્દ એક વખત આવ્યો છે, જે સૂરે માયદાની આયત નંબર 114 છે. અલ્લાહ તાલા ઇરશાદ ફરમાવે છે, કાલા ઈસા ઇબ્ન મરિયમ અલ્લાહુમ્મા રબ્બના અનઝિલ અલૈના માયદતમ મિનસ સમાઅ તકુનુ લના ઈદન લિઅવ્વલિના વ આખિરના. ત્યારે મરિયમના પુત્ર ઈસાએ અરજ કરી કે હે મારા પરવરદિગાર, અમારા પર આકાશ પરથી ખોરાક ઉતાર કે જે અમારા પહેલાઓ તથા પાછળના માટે ઈદ કરાર પામે, તેમજ તારા તરફથી એક નિશાની રહે ને અમને રોજી આપ, અને તું સર્વોત્તમ રોજીનો પહોંચાડનારો છે, રોજીનો આપનારો છે. આવી જ રીતે ઇસ્લામમાં વિવિધ યાદગાર મનાવવા માટે જુદા જુદા દિવસોએ ઈદ મનાવવામાં આવે છે. આ ઈદોમાં ઈદ ઉલ અઝહા અને ઈદ ઉલ ફિત્ર ખાસ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈદ ઉલ અઝહા એક કુરબાનીની યાદગાર છે જે હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામે મીનાના મેદાનમાં રજૂ કરી હતી. અને ઈદ ઉલ ફિત્ર માહે મુબારક રમઝાનના રોજા પૂરા થવા પછી શુક્ર અદા કરવા માટે મનાવવામાં આવે છે. ઈદનો એક અર્થ છે ખુશીઓ પાછી આવી જવાનો દિવસ. તે રીતે આ દિવસે, ઈદના દિવસે કૌમની મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા તરફ પાછા ફરાય છે. ઇસ્લામી ઈદો પાછળનું એક કારણ એ છે કે માહ રમઝાનની એક મહિનાની ઇબાદત કર્યા પછી અથવા હજના મુશ્કેલ અમાલ અને અહેકામ અને અરકાન બજાવી લાયા પછી જે રૂહાની પાકીઝગી પાછી આવી જાય છે અને ગુનાહ દૂર થઈ જાય છે, તેમજ ઇન્સાન પેલા જેવો પાક અને સાફ હતો તેવી જ રીતે પાક અને સાફ બની જાય છે. આમ ફિતરત મુજબ અસલ હાલત પર પાછા ફરી જવાને ઈદ કહેવામાં આવે છે. સુવૈદ કહે છે કે હું ઈદના દિવસે હઝરત અલી અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર થયો. મેં જોયું કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ સામે દૂધ અને લોટથી બનેલું ખાણું રાખેલું હતું. મેં કહ્યું, મોલા, ઈદના દિવસે આવો ખોરાક? ઇમામે ફરમાયું, સુવૈદ, ઈદ એ લોકો માટે છે જેઓ બક્ષાઈ ગયા હોય, જેના ગુનાહ માફ થઈ ગયા હોય અને જેના રોજા કબૂલ થયા હોય. એવો દરેક દિવસ ઈદ છે કે જે દિવસે અલ્લાહની નાફરમાની ન થઈ હોય, કોઈ ગુનાહ ના થયા હોય. હઝરત અલી અલૈહિસ્સલામ ઈદ ઉલ ફિત્રના વિષયમાં એક ખુતબામાં મોમિનને જન્નતની બશારત આપતા અને ગુનેગારોને
દોઝખના અઝાબથી ડરાવતા ફરમાવે છે, એ લોકો, આ એ દિવસ છે જેમાં નેક કામ કરનારાઓ અજર લે છે, સવાબ લે છે અને ગુનેગાર નિરાશ થાય છે. આ દિવસ ઈદનો દિવસ કયામત સાથે ઘણી સમાનતા ધરાવે છે, ઘણી સામ્યતા ધરાવે છે. જે દિવસે તમે નમાઝે ઈદ પડવા માટે ઘરેથી નીકળો, હઝરત અલી ઇસ્લામ કહે છે, અબ જ્યારે નમાઝે ઈદ પડવા માટે ઘરેથી નીકળીએ ત્યારે તમારી કબ્રમાંથી ફરી વખત ઉઠવા અને તમારા પરવરદિગાર તરફ પાછા ફરવાની યાદ કરો. જ્યારે ઈદમાંથી નીકળીએ તેને વિચારવાનું કે આપણે કબ્રમાંથી ફરી ઊભા થયા છીએ અને અલ્લાહની તરફ આપણે પાછા ફરીએ છીએ. અને જ્યારે નમાઝ માટે ઊભા થાવ ત્યારે પરવરદિગાર તરફ હાજર થવાની વાતને યાદ કરો. અને જ્યારે નમાઝ પડી તમારા ઘર તરફ પાછા ફરતી વખતે જન્નત અને તેની નેમતોને યાદ કરો. હે ઈમાનવાળાઓ, રોજેદારને જે નાનામાં નાની અને ઓછામાં ઓછી વસ્તુ મળે છે તે એ છે કે ફરિશ્તા રમજાનના છેલ્લા દિવસે અવાજ બુલંદ કરીને કહે છે કે અલ્લાહના બંદાઓ, તમને બશારત થાય કે તમારા થઈ ગયેલા ગુનાહોને માફ કરી દેવાયા છે. તમે બધા હવે ભવિષ્યની ચિંતા કરો કે ભવિષ્યના દિવસો તમે કેવી રીતે પસાર કરશો. આવી જ રીતે માહે મુબારકે રમજાનની વિદાયની દુઆમાં ને ઈદના સ્વાગતની દુઆમાં છે, જેમાં પણ આપણા ચોથા ઇમામ અલ ઇસ્લામે આ જ વાત બયાન ફરમાવી છે. માહે રમજાનની 1 મહિનાની પ્રેક્ટિસ પછી ઇન્સાનનો નફ્સ પાક થઈ જાય છે. 1 મહિનાની મુદ્દત સુધી આપણે આપણા નફ્સને પાક કરેલ છે. તેની પાછળ ઇન્સાનને મુત્તકી બનવાનો હેતુ છે. આ વિષયમાં કુરાન મજીદમાં બી છે કે કદાચને તમે પરેઝગાર બની જાઓ. 1 મહિનાના રોજા પછી આપણામાં તકવાની નાનકડી ઝલક પણ આવી ગઈ હોય તો આપણે તેને ચાલી જવા ન દેવી જોઈએ. આ જ માસૂમીન અલ ઇસ્લામનો સબક અને તાકીદ છે. બેશક ઈદનો દિવસ એ મુબારક દિવસ છે જેમાં મોમીનો આપસમાં ગળે મળે છે. જ્યારે આપણે મુસાફર કરીએ છીએ જેમાં આપણી છાતી અને હાથ એકબીજા સાથે લગાવીએ છીએ તેમાં આપણા દિલો પણ મળવા જોઈએ. કે એવું ન થાય કે આપણા હાથ તો મળતા હોય પણ આપણા દિલ મળતા ન હોય. આ રીતે ઈદ આપણને એકતા, સંપ, ભાઈચારો, હમદર્દીનો પૈગામ આપે છે. ઈદ બિલકુલ નજદીક છે. અલ્લાહ પાસે દુઆ કરીએ માહ રમજાનના છેલ્લા દિવસોમાં કે અલ્લાહ આપણા આ નમાઝ, રોઝા, કુરાન, દુઆ ને કબૂલ ફરમાવે. અલ્લાહ આપણી દરેક નેક હાજતોને પૂરી કરે. આપણી રોજીમાં ખૂબ જ બરકત આપે. ઇલાહી આમીન. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.